નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 11મા ધોરણની અંદર હવાલાના ચાર્ટની વાત કરતા હતા. તો એ હવાલાના ચાર્ટમાં આજે આપણે જેટલે પહોંચ્યા હતા એટલેથી આગળના હવાલા જોવાના છે. તો એ હવાલાનો ચાર્ટ અહીંયા દોરું છું. તો પહેલા હવાલાનો ચાર્ટ, એમાં ક્રમ, હવાલા, હવાલા નોંધ, પહેલી અસર અને બીજી અસર. અને બીજી અસર. તો છેલ્લે આપણે માલ અંગેના હવાલા જોતા હતા. એમાં માલ અંગેના 4 હવાલા જોયા હતા. ખરીદી નોંધવાની રહી ગઈ હોય, વેચાણ નોંધવાનું રહી ગયું હોય, ખરીદ પરત નોંધવાનું રહી ગયું હોય અને વેચાણ પરત નોંધવાનું રહી ગયું હોય. એનેથી આગળનો જે હવાલો છે એ આપણે જોતા જઈએ. તો આગળનો હવાલો છે માલ અંગેના હવાલામાં અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ બાકી હોય. નંબર 4 પછી 5, નંબર 5, અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ બાકી હોય. નોંધ બાકી હોય. હવે અંગત વપરાશ માટે માલ લો છો તો માલ કોઈ પણ રીતે ધંધામાંથી જાય તો એ આપણે ખરીદ ખાતે લખીએ છીએ, પણ અહીંયા અંગત વપરાશ માટે છે એટલે ઉપાડ ખાતે એની હવાલા નોંધ થાય. ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. આને પહેલાં લખાતું હતું અંગત વપરાશથી ગયેલ માલ ખાતે, પણ હવે આ જે 2013ના પરિશિષ્ટ મુજબ, કંપની ધારા મુજબ એ ખરીદી તરીકે લખાય છે. કારણ કે એટલી ખરીદી અંગત વપરાશમાં તમે માલ લઈ જાઓ છો એટલે જેટલી તમે ખરીદી કરી હોય એમાંથી એટલો માલ ઓછો થઈ જાય છે, એટલે એટલી ખરીદી આપણે ઘટાડવામાં આવે છે, એટલે ખરીદીમાંથી એને બાદ કરવામાં આવે છે. તો ખરીદીમાંથી બાદ કરો છો એટલે પહેલી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવામાં આવે છે. તો પહેલી અસર શું થશે? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે. બરાબર, આ પહેલી અસર છે. હવે બીજી અસર તો કે ઉપાડ કરો છો તો ઉપાડમાંથી શું થાય? ઉપાડમાં પ્લસ થાય અને મૂડીમાંથી બાદ થાય. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરી મૂડીમાંથી બાદ થાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરી મૂડીમાંથી બાદ થાય છે. આ પહેલું. ત્યાર પછી
તો અહીંયા અંગત વપરાશ માટે લીધેલ માલ હતો. તો અંગત વપરાશ એટલે ઉપાડ આપણને ખબર જ છે. તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર ખરીદ ખાતે જમા એટલે ખરીદી ઘટાડો છો એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી ખરીદી ઘટે એટલે બાદ થાય. તો વેપાર ખાતામાં પહેલી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય એટલે ખરીદીમાંથી બાદ કરો છો એટલે ઉધારમાંથી બાદ કરો એટલે જમા અસર. અને આ મૂડી દેવા બાજુ એટલે જમા બાજુ એ મૂડીમાંથી બાદ કરો છો એટલે જમામાંથી બાદ થાય એટલે ઉધાર અસર. આ ઉધાર અસર અને જમા અસર થાય. ત્યાર પછી આગળનો હવાલો છે હવાલા નંબર 6, ચોરાઈ ગયેલ માલ. ધંધામાંથી માલ શું થાય છે? ચોરાઈ જાય છે. તો હવે માલ ધંધામાંથી ચોરાઈ જાય તો તમારું એટલું ધંધામાં શું થાય છે? નુકસાન જાય છે. બરાબર. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે માલ ધંધામાંથી જ્યો એટલે ખરીદ ખાતે જમા. તો અહીંયા એની હવાલા નોંધ થાય ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. હવે ચોરીથી નુકસાન થાય છે સમજો. તો ચોરીથી નુકસાન થાય એટલે નુકસાન એ નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. તો પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઉધાર બાજુ લખાશે ચોરીથી થયેલ નુકસાન અને એ ઉધાર બાજુ લખો છો એટલે કઈ અસર થઈ? ઉધાર અસર. અને બીજી અસર એ ખરીદી એટલી તમારી ચોરીથી માલ જાય છે એટલે ખરીદી ઘટે છે. તો ખરીદી ઘટે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય એટલે કઈ અસર થઈ? જમા અસર. ખરીદીમાંથી બાદ થઈ એટલે જમા અસર. જે આ અસર થઈ હતી એ જ આ અસર થાય છે. બરાબર. એક અસર કઈ થાય ને બીજી અસર કઈ થાય એ આપણને ખબર પડી જોઈએ. ઉધાર ક્યાં થાય અને જમા ક્યાં થાય. તો આ બે અસર થઈ કે ચોરીથી માલ જાય છે ત્યારે. ત્યાર પછી આગળનો હવાલો છે કે જાહેરાત માટે નમૂના તરીકે વહેંચેલ માલ. જાહેરાત માટે નમૂના તરીકે વહેંચેલ માલ. હવે તમે કોઈ માલ જાહેરાતમાં આપો છો. નંબર 7, જાહેરાત માટે નમૂના તરીકે આપેલ માલ. જાહેરાત માટે તમે નમૂના તરીકે માલ આપો છો તો કોઈ પણ રીતે માલ જીઓ એટલે ખરીદ ખાતું તો જમા જ થવાનું છે. પણ જાહેરાત માટે કે નમૂના તરીકે આપો છો એટલે એ જાહેરાત ખર્ચ કહેવાય. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તો અહીંયા લખાય જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તો જાહેરાત ખર્ચ તમે ક્યાં લખો છો? નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચમાં ઉમેરો. એટલે ઉધારમાં ઉમેરો છો એટલે ઉધાર અસર. અને બીજી અસર તો કે અન્ય રીતે માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. તો વેપાર ખાતામાં
ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય એટલે જમા અસર. એક અસર ઉધાર, એક અસર જમા. જાહેરાતથી ગયેલ માલ. જાહેરાતમાં આપો છો એટલે નફા નુકસાનમાં જાહેરાત ખર્ચ જો આપેલો હોય તો એમાંથી તમારે ઉમેરવાનો છે. એટલે જાહેરાત ખર્ચ એટલો વધે છે તો વેપાર ખાતામાં જમા બાજુ ખરીદીમાંથી બાદ અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચમાં ઉમેરો. ત્યાર પછી આગળનું છે નંબર 8, ધર્માદામાં વહેંચેલ માલ. ધર્માદામાં વહેંચેલ માલ. હવે માલ તમે ધર્માદાની અંદર વહેંચો છો તો ધર્માદામાં માલ વહેંચો એટલે ધર્માદો ખર્ચ છે તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આ એની હવાલા નોંધ થાય. ખરીદ ખાતે. હવે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર સમજો બરાબર. ધર્માદા ખર્ચ ખાતે, ધર્માદો ખર્ચ છે, ખર્ચ એ ક્યાં લખો છો તમે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઉધાર બાજુ એટલે ઉધાર અસર. અને બીજી અસર એ શું છે તો કે ખરીદ ખાતે જમા. એટલે ખરીદી એટલી ઘટાડવામાં આવે છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય. ખરીદીમાંથી બાદ ઉધાર બાજુ, ઉધારમાંથી બાદ એટલે જમા અસર. એક અસર ઉધાર, એક અસર જમા. તો આ ધર્માદામાં આપેલ માલ અંગેના હવાલાની 2 અસર હતી. એ અગાઉ આપણે હવાલા જોઈ જ ગયા છીએ કઈ રીતે લખવાના. આ ફરીથી એની 2 અસર ક્યાં થાય છે એ આપણે સમજીએ છીએ. ત્યાર પછી આગળનો હવાલો છે આગમાં બળી ગયેલ માલ. નંબર 9, આગમાં બળી ગયેલ માલ. હવે આગમાં માલ બળી ગયે છે તો આગમાં માલ બળી જાય તો એની આમનોંધ શું થાય? તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો અહીંયા તમે લખશો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. સમજો બરાબર. હવે આગથી થયેલ નુકસાન, આગમાં માલ બળી ગયો એટલે પૂરેપૂરું નુકસાન છે. વીમા કંપનીનો કોઈ દાવો કે એવું કંઈ છે નહીં તેવા સંજોગોમાં તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો હવે આગથી થયેલ નુકસાન, નુકસાન એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ. તો પહેલી અસર એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એટલે ઉધાર અસર. અને બીજી અસર એટલે એટલી ખરીદી તમારી ઘટે છે. નુકસાન આગથી બળી જાય છે એટલે માલ એટલો ઘટી જાય છે. ખરીદ ખાતું જમા થાય છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય એટલે જમા અસર કહેવાય.
એક અસર ઉધાર છે, બીજી અસર જમા છે. તો અહીંયા આગથી બળી ગયેલ માલ એની બે અસર થઈ કે એક ઉધાર નફા નુકસાનમાં ઉધાર બાજુ ઉધાર અસર અને વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ એટલે જમા અસર. અને નંબર 10, હવે આગથી માલ બળી ગયેલ છે એમાં કોઈ વીમા કંપનીનો દાવો છે નહીં, વીમા કંપનીનો એવો વીમો ઉતરાવેલો નહોતો ને આગથી નુકસાન જ છે પૂરેપૂરું. એવા સંજોગોમાં આ બે અસર થાય છે. પણ તમને એમ કે વીમા આગમાં માલ બળી ગયો અને વીમા કંપનીનો સંપૂર્ણ દાવો મંજૂર રાખે છે એવો હવાલો તમને કહે તો નંબર 10ની અંદર માલ આગમાં બળી જાય, માલ આગમાં બળી જાય અને વીમા કંપની સંપૂર્ણ દાવો મંજૂર રાખે તો એની આમનોંધ શું થાય? તો કે માલ આગમાં બળી જાય અને વીમા કંપની દાવો સંપૂર્ણ મંજૂર રાખે તો હવે તમારે નુકસાન તો છે નહીં, કારણ કે વીમા કંપનીએ સંપૂર્ણ દાવો મંજૂર રાખ્યો છે. એટલે વીમા કંપની પાસે હવે તમારા શું થઈ ગયા? લેણા થઈ ગયા. વીમા કંપની એ તમારો શું થઈ જાય? દેવાદાર થઈ જાય. તો એ વીમા કંપની ખાતે ઉધાર, સમજો એની નોંધ થશે વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદ ખાતે, કારણ કે માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. તો વીમા કંપની ખાતે ઉધાર, તો વીમા કંપની આપણો દેવાદાર છે તો દેવાદાર એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. તો પાકા સરવૈયામાં પહેલી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે દર્શાવાશે. એટલે આ અસર ઉધાર અસર. અને બીજી અસર તો કે ખરીદ ખાતે એટલે માલ એટલો જાય છે એટલે ખરીદી ઘટે છે તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય, જે બાદ થાય છે ઉધાર બાજુ એટલે જમા અસર. તો આ એની બે અસર હતી. તો આ આગમાં બળી જાય એના અંગેની હિસાબી અસર હતી. અને ત્યાર પછી આગળ એ જ હવાલો છે કે માની લો કે આગમાં માલ બળી ગયો અને વીમા કંપની અંશતઃ દાવો મંજૂર કરે છે, પૂરેપૂરો દાવો મંજૂર કરતી નથી. તેવા સંજોગોમાં માલ આગમાં બળી જાય, માલ આગમાં બળી જાય અને વીમા કંપની અંશતઃ દાવો મંજૂર રાખે તેવા સંજોગોમાં શું હવાલા નોંધ થશે? હવે માલ આગમાં બળી જાય છે, માની લો કે 10,000નો માલ બળી ગયો અને વીમા કંપની 8,000 મંજૂર રાખે છે અંશતઃ, તો તમને નુકસાન કેટલું જ્યું? 2,000નું. તો એ નુકસાન ખાતે, વીમા કંપની ખાતે અને તે ખરીદ ખાતે. તો એની આમ નોંધ થાય વીમા કંપનીનો દાવો જે હોય વીમા કંપની ખાતે ઉધાર. હવે નુકસાન છે તો એ નુકસાન એ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. નુકસાન ખાતે ઉધાર અને તે કોના ખાતે? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર અને તે ખરીદ ખાતે. બરાબર. તો હવે આની અંદર
બે નોંધ થશે. એક તો વેપાર ખાતામાં જે લખો છો એ જ, અને બીજી અસર તો કે એક આગથી થયેલ નુકસાન એ નફા નુકસાન ખાતામાં, અને વીમા કંપની ખાતે એ પાકા સરવૈયામાં, જેમ આગળ કરી એમ. તો અહીંયા પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે ની લેણી રકમ એ ઉધાર અસર, અને બીજી ઉધાર અસર જે છે આગથી થયેલ નુકસાન એ ક્યાં લખાય? તો કે નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નુકસાનની રકમ એ પણ ઉધાર અસર, અને બીજી અસર થશે એ વેપાર ખાતામાં. અહીંયા ખરીદ ખાતે એટલે કે માલ જેટલો જાય છે તે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય એ જે છે એ જમા અસર. તો આ વીમા કંપની અંગેના હવાલા હતા. તો હવે ફરીથી એકવાર તમે ધ્યાનથી જોઈ લો કે અંગત વપરાશ માટેનો માલ, અન્ય રીતે માલ જાય છે એ બધાની આ નોંધ છે. અન્ય રીતે માલ જાય એની નોંધ લખીએ છીએ. તો અંગત વપરાશ માટે એટલે ઉપાડ એ વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ થાય, અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરી અને મૂડીમાંથી બાદ થાય. ચોરીથી ગયેલ માલ ચોરીથી જાય એટલે નુકસાન કહેવાય. નફા નુકસાનમાં ઉધાર બાજુ, વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ. જાહેરાત તરીકે ખર્ચ, તો જાહેરાત ખર્ચ ખાતે તે ખરીદ ખાતે એટલે વેપાર ખાતામાં. બધામાં વેપાર ખાતે જમા અસર તો ક્યાં આવશે? વેપાર ખાતામાં જ આવશે. ગમે તે વ્યવહાર હોય જમા અસર વેપાર ખાતામાં, બરાબર. અને ધર્માદામાં આપ્યો હોય તો ધર્માદા ખાતે એટલે એ નફા નુકસાન ખાતામાં, અને બીજી વેપાર ખાતામાં. આગથી બળી ગયેલ માલ હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર વેપાર ખાતામાં જમા. માલ આગથી બળી ગયો હોય અને વીમા કંપની સંપૂર્ણ દાવો મંજૂર કરે તો નુકસાન ના કહેવાય, એટલે નફા નુકસાનમાં નહીં આવે, પણ એ ક્યાં આવશે? વીમા કંપની ખાતે એટલે પાકા સરવૈયામાં. એ આપણા દેવાદાર થઈ જાય. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે, અને વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ. અને માની લો કે વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર નથી કરતી. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું એમ કે 10,000નો માલ બળી જાય અને 8,000નો દાવો મંજૂર કરે તો વીમા કંપની ખાતે ઉધાર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 8,000, 2,000નું નુકસાન જ્યું તો એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન ખાતે, અને બીજું 10,000નો માલ જાય છે તો વેપાર ખાતામાં જમા બાજુ ખરીદીમાંથી બાદ જેટલો માલ જ્યો હોય એ 10,000નો માલ. આ રીતે મિત્રો હવાલાની બે અસર ક્યાં અપાય, કઈ રીતે અપાય એ આપણે હવાલાના એક્ઝામ્પલ સાથે પણ જોયા હતા, અને આ ચાર્ટમાં પણ જોયા છે. હવે થોડાક હવાલા જે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.